સ્ટ્રીટ ફૂડ ને પ્રમોટ કરવા માટે હું પહેલા જ મારી પાસે પેડ વિડીયો હોય ને, બધા કે ને પેડ વિડીયો પડ્યા હોય તો હું સ્ટ્રીટ ફૂડ પહેલા મૂકું. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. સ્ટ્રીટ ફૂડ જ્યારે તમે મૂકો ત્યારે એ પેઇડ નથી હોતું. નહીં, એ ક્યારેય નહીં. તમારો શોખને લીધે જસ્ટ તમે ખાલી તમારા સોશિયલ મીડિયા માટે કવર કરો છો. નહીં તો એ મારા એવું સચ સ્ટ્રીટ ફૂડ મેં કરેલું ઇમોશન છે. પ્લીઝ સો ધીસ ઇઝ ધ લાઈફ ઓફ ક્રિએટર. અને આવું થાય જ્યારે કોઈ પણ ઇમોશનથી કોઈ પણ કામ સાથે જોડાયેલા હોય ને, એટલે આ વસ્તુ સ્વાભાવિક છે. જે લોકોને આપણે એમ ડાયરેક્ટ કહી દઈએ છીએ કે રાતોરાત સફળતા મળે, એમ રાતોરાત સફળતા નથી મળતી. સ્ટ્રીટ ફૂડ મેં કર્યું ને એટલે મને ખબર છે કે કોઈની પતિ પત્ની સ્ટ્રીટ ફૂડ ઉપર ક્યારે આવે. જ્યારે બીજો કોઈ ઓપ્શન જ ના વધ્યો હોય ત્યારે આખા ઘરને કમાવા માટે પેટનું ગુજરાન ચલાવવા માટે બાળકો માટે આવવું જ પડે. લોકો વિચાર કરે કે પતિ પત્ની કામ કરે છે, પણ ક્યારે કોઈ વિચાર નહીં કર્યો. અત્યારે નો ડાઉટ મોડર્ન ટ્રેન્ડની અંદર ઘણા બધા લોકો આવે છે, પણ બધા લોકોની કંઈક ને કંઈક મજબૂરી પણ હોઈ શકે. અને 2 મિનિટ લો. હા પ્લીઝ, આરામથી પ્લીઝ, પાણી લો. આપણે પાછો હળવાશનો માહોલ કરી દઈએ. આ બહુ ઇમોશનલ થઈ ગયું. પ્લીઝ ચાલુ છે. આ બધું લાઈવ જ છે, રેકોર્ડિંગ જ છે. સ્ટ્રીટ ફૂડ છે ને એ શોખ છે. મેં કરેલું છે અને લોકો ક્યારે સ્ટ્રીટ ફૂડમાં આવે છે એ ખબર છે. એટલે ક્યારેય મારું સ્ટ્રીટ ફૂડ પેડ નથી હોતું. આ એક બહુ મોટો ભાવ છે, કારણ કે અત્યારે તમે જો કોઈ પણ વ્યક્તિનો સમય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ને, ત્યારે આવી રીતે સપોર્ટ કરવું એ પરિસ્થિતિમાંથી ગુજરેલા લોકો હોય એ જ જાણી શકે. ઇવન મારી સાથે મારી ટીમના ઘણા મિત્રો છે, મારા 4-5 મિત્રો છે, એ બી ક્યારે સ્ટ્રીટ ફૂડમાં પૈસા ન લે. અને સ્ટ્રીટ ફૂડની અંદર લોકોને જે ટેસ્ટ મળે ને એ સારી હોટલમાં નથી મળતો. ઇવન આપણે 5 સ્ટાર હોટલમાં ખાવા જઈએ ત્યારે આપણે એવું જ કહેતા હોય કે આમાં નમક ઘટે છે, આમાં જે ટેસ્ટ ચટકારો, એમાં પણ આપણે ગુજરાતી, એમાં પણ સુરત જે પોતાના જમણના ટેસ્ટ માટે જ ફેમસ છે, વખણાય છે. ભેગું જ ના થાય ક્યારેય. સ્ટ્રીટ ફૂડની અંદર જે જાયકો છે એ બહુ ઓછી જગ્યાએ મળે. એ જ વસ્તુ માનો કે તમે ક્યાંક સમોસા સ્ટ્રીટ ફૂડની અંદર ખાઓ છો અને સારી હોટલમાં ખાઓ છો તો હોટલના સમોસા તમને ફીકા લાગશે લારી કરતા, કારણ કે એની અંદર જે એના મસાલા હોય ને એ એને બંધ ખોલીને નાખ્યા હોય, દિલથી નાખેલા. હા, અને ઓલાએ લખેલું હોય કે આટલું જ નાખવું હોય. હા, એ એક પ્રકારની એસઓપી ને રેસીપીથી ચાલતા હોય અને અહીંયા દિલથી ચાલતું હોય. એટલે સ્ટ્રીટ ફૂડનું અલગ છે. અને કોઈ દિવસ સ્ટ્રીટ ફૂડના પેડ હું પૈસા જ નથી લેતો. મારું બધું સ્ટ્રીટ ફૂડ ફ્રી હોય છે. અને તમે જાતે જ એક્સપ્લોર થાય. તમને કોઈ કે ત્યારે જાઓ કે મને ઈચ્છા થઈ છે કે ભાઈ આ અહીંયા જગ્યાએ જવું જોઈએ. ઘણી વાર એવું હોય કે મને ફોન કરતા હોય. ઇવન હમણાં મેં એક ખમણનો વિડીયો લીધો છે. રોનિકભાઈ મારી ભેગા જ હતા, શૂટ એને કર્યું છે. અચ્છા. ઈ ખમણનો વિડીયોમાં ઈ ભાઈ મને પહેલા નોરતાથી ફોન કરતા હતા. હમણાં 2 દિવસ પહેલા જ મેં શૂટ કર્યું. ઓકે. પણ સ્ટ્રીટ ફૂડની અંદર કેવું થાય છે અત્યારે ટ્રેન્ડ બહુ ચેન્જ થઈ ગયો. જે હકીકતની સ્ટ્રગલ કરવા માટે આવે છે ને એ લોકોને આપણે આઈડેન્ટિફાઈ કરવાની અઘરા થઈ ગયા છે. આજે ટેબલ નાખ્યું, કાલે ફોન કરીને કહી દીધું રીલ્સ બનાવી છે, પ્લીઝ આવી જાજો ને. હું આવું છું, તેમ છું, મારી સ્ટ્રગલ છે. રીલ્સ બનાવીએ, નાખીએ, 5મા દિવસે ન્યા ન હોય. ખાલી માર્કેટિંગ.
નહીં એટલે લોકો અત્યારે ફિક્સ એક ધ્યેય થી કામ નથી કરતા. તમે જોવો તો ઘણા સ્ટ્રીટ ફૂડ 5 દિવસમાં પૂરું કરી નાખે. નો મજા આવી, બંધ કરી દીધું. અને એવા જે સુરતના રિંગ રોડ પર છે એ વસ્તુનો મેં પણ ક્યાંક ને ક્યાંક હું સાક્ષી છું, આઈ વિટનેસ છું કે ક્યારેક આપણે ગયા હોય ત્યારે XYZ વસ્તુ ત્યાં છે, રિપીટ જઈએ ત્યારે ત્યાં નથી. એટલે હું સ્ટ્રીટ ફૂડને જસ્ટિફાઈઝ કરવા માટે મને ફોન આવે ને તો હું 15-20 દિવસ એ શૂટ કરવા નથી જતો. ટકશે કે નહીં ટકે એમની ખબર નથી રહેતી. એ સ્ટ્રગલ કરી શકશે કે નહીં કરી શકે. અત્યારે લોકોને છે ને રાતોરાત પૈસા વાળું થઈ જવું છે. આજ બિઝનેસ નાખો, કાલ મારો બિઝનેસ રન થઈ જવો છે, બહુ સારો ચાલવા માંડે, 50-100 કસ્ટમર આવી જાય, એવું થઈ ગયું છે. પણ 2 મહિના સુધી તમે બેસો, તમારો ટેસ્ટ લોકો સુધી પહોંચે અને લોકો પછી રીલ્સના માધ્યમથી તમારી પાસે આવે તો એ વધારે સારું રહેશે. પણ પેલા કસ્ટમર તમે રીલ્સ મુકાવીને કસ્ટમર લાવી દેશો પણ એ કસ્ટમર રિપીટ નહીં થાય તો તમારું બિઝનેસ 2 મહિના પછી ઝીરો જ છે.